આજે ધોરણ 10માં સંસ્કૃત ગ્રામરમાં કૃદંતો વિશે આપણે ચર્ચા કરીશું. તો કૃદંત ઓળખવા માટે સૌપ્રથમ થોડી સમજૂતી આપું છું. કેટલાક પદો ક્રિયાપદની જેમ કર્તા અને કર્મ લે છે અને સાથે સાથે સંજ્ઞા, વિશેષણ કે ક્રિયા વિશેષણ તરીકે પણ આવી શકે છે. આવા પદોને આપણે કૃદંતો કહેવામાં આવે છે. તો દાખલા તરીકે કૃત, તો કૃતમ, પિત્વત, એ રીતે ઉદાહરણો આપણે આજે ચર્ચા કરીશું. તો કૃદંતના પ્રકારો 5 છે: સંબંધભૂત કૃદંત, હેત્વર્થ કૃદંત, કર્મણીભૂત કૃદંત, વિધ્યર્થ કૃદંત અને કર્તરીભૂત કૃદંત. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં તમે 2 કૃદંતો વિશે ભણી ગયા છો કે સંબંધભૂત કૃદંત અને હેત્વર્થ. છતાં ધોરણ 10માં આપણી બોર્ડની પરીક્ષામાં આ 2 કૃદંતો પૂછાય, તો આપણે ફરીથી આ 2 કૃદંતોનું પુનરાવર્તન કરીશું. એ ઉપરાંત અન્ય કે 3 ઉદાહરણ કે જે કૃદંત છે કે કર્મણીભૂત કૃદંત, વિધ્યર્થ કૃદંત અને કર્તરીભૂત કૃદંત ધોરણ 10ના પાઠ્યપુસ્તકમાં હશે. તો આપણે સૌપ્રથમ સંબંધભૂત કૃદંતમાં એમાં આપણે એકદમ ટૂંકમાં માહિતી તમને આપું છું, સરળતાથી તમને આવડી શકે એટલા માટે. તો સંબંધભૂત કૃદંત એમાં માત્ર તમે આ 3 પ્રત્યયો યાદ રાખશો એટલે સંબંધભૂત કૃદંત તમે સરળતાથી ઓળખી શકશો કે ત્વા, ય અને ત્ય પ્રત્યય લાગેલો હોય એને આપણે સંબંધભૂત કૃદંત કહેવામાં આવે છે. તો અહીંયા એક ઉદાહરણ તમને સમજાવું છું. અત્રત્ય જલમ પીત્વા મદિયા એષા સ્થિતિ સજ્જાતા. તો એક ઉદાહરણ આપ્યું છે અને જે કૃદંત ઓળખાવાનું છે એના નીચે અંડર કે રેખાંકિત શબ્દ કરેલો હશે. તો આપણી નજર જે રેખાંકિત શબ્દ કરેલો એની ઉપર જવી જોઈએ. તો અહીંયા પિત્વા શબ્દ ઓળખવાનો છે. તો પિત્વા શબ્દ જો, તો પિત્વા શબ્દ તો ત્વા પ્રત્યય લાગ્યો છે. તો આપણે અહીંયા જોઈ લેવાનું કે અહીંયા ત્વા, ય અને ત્ય, તો ત્વા પ્રત્યય લાગેલો છે. એટલે આ ઉદાહરણ સંબંધભૂત કૃદંતનો છે એમ આપણે સમજી શકાય. તો એટલે પિત્વા અને તમારે નીચે લખી દેવાનો જવાબ સંબંધભૂત કૃદંત. પરીક્ષામાં આ રીતે વાક્ય પૂછાયેલો હશે. તો આવા આપણે વાક્ય ઘણા બધા આપણા પાઠ્યપુસ્તકમાં સંબંધભૂત કૃદંતના આપેલા હશે, એને તમારે જોઈ લેવાના. એ જ રીતે હેત્વર્થ કૃદંત. તો હેત્વર્થ કૃદંતમાં માત્ર આપણે તુમ પ્રત્યય યાદ રાખવાનું કે તુમ પ્રત્યય યાદ રાખવાથી તમે સરળતાથી હેત્વર્થ કૃદંત ઓળખી શકશો. તો એક ઉદાહરણ આપ્યું છે કે પઠનસ્ય તાવત અર્થમ જ્ઞાતુમ ઈચ્છામી. તો અહીંયા ઉદાહરણમાં જુઓ, તો અહીંયા જ્ઞાતુમ નીચે રેખાંકિત શબ્દ લખેલો, રેખાંકિત કરેલું છે વાક્ય. તો આપણે આ શબ્દને ઓળખવાનું. તો અહીંયા તુમ પ્રત્યય, તો આપણે તુમ પ્રત્યય યાદ રાખવાનો. અહીંયા તુમ લખેલું છે તો અહીંયા તુમ પ્રત્યય છે જ, એટલે સમજી લેવાનું કે આ હેત્વર્થ કૃદંતનું વાક્ય કહેવાય. તો અહીંયા હેત્વર્થ કૃદંત જવાબ લખી દેવાનો, હેત્વર્થ કૃદંત. એ જ રીતે કર્મણીભૂત કૃદંત કે કર્મણીભૂત કૃદંતમાં આ પ્રત્યય યાદ રાખવાના કે ત, તા, ઈત અને તહ. આ 4 શબ્દો યાદ રાખશો એટલે આપોઆપ તમે કર્મણીભૂત કૃદંતને સમજી શકશો. તો કુપિતા બુદ્ધિ ન તે આત્મદોષમ પશ્યતિ. તો અહીંયા કુપિતા શબ્દ નીચે રેખાંકિત શબ્દ છે એટલે કુપિતા શબ્દ આપણે જોવાનો. તો કુપિતા નીચે લીટી કરેલી છે. તો અહીંયા જુઓ ત, તા, ઈત અને ત. તો તા શબ્દ અહીંયા છે જુઓ. તો કુપિતા શબ્દ ઓળખી દે એટલે કર્મણીભૂત કૃદંત બની શકે. તો કર્મણીભૂત કૃદંત નીચે લખી દેવાના જવાબમાં. એ જ રીતે વિધ્યર્થ કૃદંત. તો વિધ્યર્થ કૃદંતમાં અનિય, અણીય અને તવ્ય આ 3 શબ્દો યાદ રાખશો એટલે વિધ્યર્થ કૃદંત તમે સમજી શકશો. તો એક ઉદાહરણ છે કે શરીરે કિમ તે રમણીયમ. તો અહીંયા શબ્દ જો છેલ્લે રમણીયમ શબ્દ, તો અહીંયા રમણીયમ શબ્દ નીચે રેખાંકિત કરવાનું છે કે શરીરે કિમ તે રમણીયમ. તો અહીંયા કયો પ્રત્યય લાગ્યો? અણીય પ્રત્યય.
તો અણીય પ્રત્યય શબ્દ અહીંયા છે, તો એ અણીય પ્રત્યય, તો અહીંયા અણીય પ્રત્યય એ વિદ્યાર્થ કૃદંતનો છે. એ જ રીતે આપણે છેલ્લે કૃદંત કર્તરીભૂત કૃદંત, તો કર્તરીભૂત કૃદંતમાં માત્ર વતી અને વાન પ્રત્યય આ બે શબ્દો તમારે યાદ રાખવાના છે. એક ઉદાહરણ જોઈશું. તસ્મે સર્વાણી ઇષ્ટાની પાત્રાણી દત્તવાન, તો અહીંયા દત્તવાન શબ્દ નીચે રેખાંકિત શબ્દ લીટી કરવાની છે. તો દત્તવાન શબ્દ એ વાન અને વતી અને એક શબ્દ બીજો વત પણ કદાચ પૂછી શકાય છે. તો અહીંયા વાન શબ્દ, તો આ એ કર્તરીભૂત કૃદંતનું ઉદાહરણ છે. તો મિત્રો, તમે સરળતાથી કૃદંતો ઓળખવા માટે આટલા જો તમે પ્રત્યયો તૈયાર કરી દેશો તો સરળતાથી તમે એ કોઈ પણ ઉદાહરણ પૂછેલું હશે તો તમે તરત જ કે તો આ ય અને ત પ્રત્યય તો સંબોધનભૂત કૃદંત થાય, તુમ લખેલું હોય તો એતવર્ત કૃદંત થાય, અને ત તા ઈત અને ત હોય તો કર્મણીભૂત કૃદંત થાય. એ જ રીતે અણીય તવ્ય તો વિદ્યાર્થ કૃદંત થાય છે, અને વતી વાન વત એ હોય તો આપણે કર્તરીભૂત કૃદંત થાય છે. આ રીતે જો આટલા પ્રત્યયો તમારે તૈયાર હશે તો તમે સરળતાથી આ કોઈ પણ ઉદાહરણ અઘરું પૂછાયેલું હશે છતાં તમે સમજી શકશો અને સરળતાથી જવાબ આપી શકશો. તો આ રીતે તમે તમારા પાઠ્યપુસ્તકમાંથી કે આવા ઉદાહરણો અલગ અલગ 15 ઉદાહરણ તમારા ડાયરામાં લખી દેવા. એ જ રીતે આ રીતે તમને કોઈ પણ મુશ્કેલી હોય તો કૃદંત વિશે આ પ્રત્યય તૈયાર હશે તો આપોઆપ સરળતાથી ઓળખી શકશો. અને આ રીતે ઉદાહરણ લખજો 15.